જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. હું છું વાસુ પટેલ ને સ્વાગત છે ફરી નવા એક વ્લોગમાં. તો સવારમાં ઉઠીને જાય સીધા વાડી બાજુ ચક્કર મારવા હાટું કે આજે આપણે નાઇટ કરીને છૂટી ગયા હતા, રજા હતી એટલે હોન્ડા ઉપાડ્યું, થઈ ગયા હે વાડી બાજુ હાલતા. વાડીએ પહોંચી ગયા હે આપણે. વાડી બહુ છેટી નથી, જો ગામમાં જ આવે છે સીધી એટલે. અને ફટાફટ આવડું આપણે દરવાજો ખોલી નાખી, પાછું વ્યવસ્થિત બંધ કરી દઈએ કેમ કે બીજા કોઈ ઢોર કે કાંઈ ગરી ન જાય એટલે હાટું. વાડીએ પહોંચી ગયા હે અને જોઈ લ્યો આપણી વાડી હે, ઢોર બોર બાંધ્યા હે અને આ ત્રિપુટી બાંધેલી જો કેવી જોવે હે. અને પછી જો બધું આ રીતનું હે ને વાડીએ. ને જો આપણે હવે ઢોરને દોવા હાટુનું કામ કરવાનું છે. ઢોર બધા અંદર બાંધી દીધા છે. જો આપણે આવી ગયા છે વાડીએ અને આપણા બગીચા જેવું બનાવવાની તૈયારી કરી છે, ટ્રાય કરી છે ટૂંકમાં. અને જો વરસાદનું વાતાવરણ છે, વરસાદ હવે આવે તો સારું છે. કેટલા દી થઈ ગયા વરસાદ હજી આવ્યો નથી, બાકી તો હવે ઠાકર કરે એ ઠીક. આમાં તો બીજું શું છે. તો કાંઈ ને હવે આપણે જઈએ હાલો રાવણા ખાવા. વાડીએ રાવણો છે, હાલો તમને બતાવું. જોઈ લ્યો આ રીતની વાડી છે ને એમાં સામે શેઠે આપણે રાવણો છે, તો ત્યાં જાય રાવણો ખાવા હાટું. બાકી તો જો આપણે આ ગાયું હાટું ખડ ને બધું વાવેલું છે. હજી ખેતી કરવાની જ બાકી કેમ કે વરસાદની રાહ જોઈ છે. હવે આજ થઈ જાય એવું લાગે છે, થઈ જાય તો સારું. આપણે આવી ગયા રાવણા ખાવા. આ જો પાછળ દેખાય આખો રાવણો છે અને શું થાય આ આખો રાવણો છે. ઉપર તો આપણે ચડશે નહીં એટલે જો આ હેઠે અમુક પડ્યા હોય, જો આ દેખાય એ બધે એમાંથી ખાહી. હવે ઉપર તો ચડાઈ જેવું છે નહીં એટલા માટે. જો વરસાદ આવે છે હવે ભાગવું. જો વરસાદ આવી ગયો છે, જોઈ લ્યો ફૂલ પવન ને વરસાદ ને બધું ચાલુ છે વાવાઝોડા જેવું. હવે આવી ગયો એટલે હવે ટૂંકમાં વાવણી થઈ જાય એવું આવી જાય તો સારું. હવે દોવાનો ટાઈમ થઈ ગયો છે એટલે ફટાફટ ગાયું દોવાની છે. પછી બીજી ગાય છે, જો આ વાછડી હમણાં આવી છે, હજી કેવી છે જોવો. પછી હવે એને લઈને પછી હવે દોવાની છે એટલે એ દોવાઈ જાય બીજી ગાય. પછી આપણે ઘરે જવાનું છે. અને વરસાદ એટલો આવ્યો કે ભાઈ ઘરે લાઇટ બાઇટ બધી વહી ગઈ છે, ઘરે પહોંચી ગયા છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઇક શેર કોમેન્ટ બધું